નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની લાલગેટ પોલીસે બાતમીના આધારે હોડી બંગલા વિસ્તારમાંથી 13 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે મોઇનુદ્દીન અલાઉદ્દીન અંસારી, જાફર ગોડિલ અને રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારીને ઝડપી પાડ્યા હતા. તો આરોપીઓ કોડવર્ડમાં એમડીનો વેપાર કરતા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે લાલગેટ પોલીસે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ સહિતની મત્તા કબજે કરી પૂછપરછ કરતા આરોપી જાફર ગોડિલે કબૂલાત કરી હતી કે તે ભરૂચથી જમીર શબ્બીર શેખ મારફતે અતહર આરિફ મંસૂરી પાસેથી એમડી ડ્રગ્સ મંગાવતો હતો. જેના આધારે લાલગેટ પોલીસે એક ટીમ બનાવી ભરૂચ મોકલી ત્યાંથી અતહર આરિફ મંસૂરીને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેને યુએસડીટી અને ક્રિપ્ટો કરન્સીમાં મોટું નુકસાન થયું હોય, જેને લઈને મિત્રો દ્વારા રૂપિયાની ઉઘરાણી કરાતી હોય, જેથી મુંબઈ ખાતે રહેતા મિત્ર અશરફ સોયખિયા પાસેથી એમડી ડ્રગ્સ મંગાવ્યું હતું. અને અશરફ સોયખિયાએ મુંબઈથી સુલેમાનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી તે ત્યાંથી પાર્સલ બનાવી ખાનગી ટ્રાવેલ્સમાં ભરૂચ મોકલતો હતો અને ભરૂચથી અતહર ભરૂચમાં તથા સુરતમાં ડ્રગ્સની ડિલિવરી કરતો હોવાની કબૂલાત કરાય છે. તો લાલગેટ પોલીસે આરોપીઓ જ્યાંથી એમડીનો વેપાર કરતા હતા તે ભજીયા પાની લારી પણ ઉચકી કબજે લીધી છે. લોક જાણો છો તેમ તારીખ 20/7/2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક એનડીપીએસનો કેસ કરવામાં આવેલ હતો, જેમાં કુલ 125.71 ગ્રામ એમડી રિકવર કરેલું હતું અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આ 3 આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી, જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અતહર આરિફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી. આ અતહર આરિફ અંસુરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અતહર આરિફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ તેનું ઇન્ટ્રોગેશન કરતા અતહર આરિફ મંસૂરી એ આ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે. એમ આ ગુનાની અંદર અગાઉ 3 આરોપી પકડાયેલા હતા. એ પછી એક ભરૂચથી અતહર આરિફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે. હજુ પણ અશરફ અબ્દુલ રજાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે 3 આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે. અતહર આરિફ મંસૂરી એ અગાઉ યુએસડીટીનો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એણે આ એમડી ડ્રગ્સની અંદર ઝંપલાવેલું હતું. એને આ અશરફ અબ્દુલ રજાક સોખિયા જે બોમ્બેનો રહેવાસી છે એને 3 લાખ રૂપિયા આપવાના હોય અબ્દુલ રજાક સોખિયા એને જણાવેલું હતું કે તું એમડીનો સપ્લાય કર, એમાં નફો વધુ મળશે, જેમાંથી તારું દેવું ચૂકતે થશે. એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ એણે 3 વખત બોમ્બેથી કન્સાઇનમેન્ટ એણે મંગાવેલા છે એવું એણે પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે.